સર્કિટલ બંધ ગાળાને લગતા નિયમની વાત કરીશું. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવીશ. એની આપણે સમજૂતી ટૂંકમાં મેળવીશું. એમ્પિયરના સર્કિટલ નિયમ. જે રીતે વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ એને સંલગ્ન ગૌસનો નિયમ છે. કુલમ્બના નિયમ જેવો જ ગૌસનો નિયમ છે. તો કુલમ્બનો નિયમ અને ગૌસનો નિયમ ની જેવી સંમિતિ છે એવી જ સંમિતિ ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં આપણે આગળ શીખ્યા તે બાયો-સાવરનો નિયમ અને એને સંલગ્ન એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. તો બાયો-સાવરનો નિયમ, તો આમ કુલમ્બનો નિયમ બાયો-સાવરના નિયમ સાથે સંમિતિ ધરાવે. એ જ રીતે ગૌસનો નિયમ એ એમ્પિયરના સર્કિટલ નિયમ સાથે સંમિતિ ધરાવે. ગૌસનો નિયમ આપણને ખબર છે, જે બંધ સપાટીને લાગુ પડતો નિયમ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. સેમ વે એમ્પિયરનો સર્કિટલ નિયમ એ જ છે. ગૌસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્રને એના ઉદ્ગમ વિદ્યુતભાર સાથે સાંકળે છે અને નિયમિત અને સતત વિદ્યુતભાર વિતરણને કારણે આપણે સહેલાઈથી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. એ જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને એના ઉદ્ગમ ગતિમાન વિદ્યુતભાર અર્થાત વિદ્યુત પ્રવાહને સંકલિત કરે છે. તો એને સાંકળે છે. તો આ સંમિતિના આધારે આપણે એમ કહી શકીએ કે ગૌસનો નિયમ ખ્યાલ આવે તો એના ઉપરથી તમે એમ્પિયરનો સર્કિટલ નિયમ એકદમ સરળતાથી શીખી શકો. સૌથી પહેલી હું એની તમને સામાન્ય માત્ર માહિતી આપી દઉં કે કેવી રીતે બંને એક જ દ્રષ્ટિકોણથી જોઈએ તો તમને આ નિયમ સહેલાઈથી તરત ખ્યાલ આવી જાય કે એમ્પિયરનો સર્કિટલ નિયમ ગૌસના નિયમ સાથે કેવી રીતે સંકલિત છે. તો જો આમ છે કે આપણે ગૌસનો નિયમ લખ્યો તો કે સંકળાતું ફ્લક્સ એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ પરનું સંકલન E સદિશ ડોટ ds is equal to q upon epsilon 0. આ જાણીએ છીએ આપણે. તો ગૌસનો નિયમ આપણને ખબર છે phi બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds બરાબર q upon epsilon 0. તો અહીં આગળ આ જ સંદર્ભે આને ધ્યાનમાં રાખીએ તો આ બંધ પૃષ્ઠને લગતો નિયમ છે. ગૌસનો નિયમ શું છે? બંધ સપાટી પરનો. કોને લાગુ પડે? બંધ સપાટી, બંધ પૃષ્ઠ. જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ હવે આપણે જે શીખીએ છીએ તમે આના ઉપરથી સહેલાઈથી મેળવી શકો. એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે એ બંધ ગાળાને લાગુ પડે, બંધ લૂપને લાગુ પડે, સપાટીને નહીં. એટલો ડિફરન્સ છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન બંધ સપાટી માટેનો જ નિયમ છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન. તો એ બંધ ગાળા ઉપરનું તમારે સંકલન લેવાનું. E સદિશ ઇઝ રિપ્લેસ્ડ બાય B સદિશ. વિદ્યુત ક્ષેત્ર કોના વડે? ચુંબકીય ક્ષેત્ર વડે આપણે રિપ્લેસ કરી શકીએ. ડોટ અહીં સપાટી ઉપરનું પૃષ્ઠનું ક્ષેત્રફળ દર્શાવતું. આપણે ગાળો લીધો છે, લૂપ લીધી છે. બંધ ગાળો એટલે લંબાઈનો સંદર્ભ આવે તો અહીંયા આગળ તમારે રેખા સંકલનની વાત છે. એટલે રેખીય સંકલન કરવાનું બંધ ગાળા ઉપર. તો બંધ ગાળા ઉપરનું સંકલન તમને મળે. ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જાણીએ
ગોસના નિયમમાં જ્યાં વિદ્યુત ભાર ઘેરાતો હોય, બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર, તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ આવે. ધેટ ઇઝ રાઈટ. અને આને મેં સંકલિત કરીને તમને શીખવાડ્યું હતું કે જ્યાં એપ્સિલોન 0 છે એના વ્યસ્તમાં મ્યુ 0 હોય, તો વિદ્યુત ક્ષેત્રમાં શૂન્યાવકાશની પરમિટિવિટીને ધ્યાનમાં લેવાની, જ્યારે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં આપણે શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ 0 ધ્યાનમાં લઈએ. તો આ છેદમાં છે તો એ અંશમાં આવે, ધેટ ઇઝ મ્યુ 0. બસ આ જે નિયમ થયો, નાઉ ધેટ ઇઝ કોલ્ડ એમ્પિયર સર્કિટલ લો. તો આને એમ્પિયરનો બંધ ગાળાના માટેનો નિયમ કહેવાય. તો ગોસના નિયમ સાથે જે સંકલિત છે. તો આ નિયમ આપણે અત્યારે શીખવાનો છે. આટલું આવડે તો તમે સરળતાથી એને યાદ રાખી શકો. ઓકે, તો હવે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની એના સંદર્ભમાં જે જાણવા જેવી બાબતો છે એને આપણે સમજ આગળ વધીએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો બંધ ગાળો લેવો પડે અને પ્રવાહ. તો આપણે એક બંધ ગાળો વિચારી લઈએ. સપાટી લઈ લીધી આ એની સીમા છે. સોરી, આ સપાટી છે અને ધાર જે છે એની સીમા દર્શાવે. તો એ આખી લૂપ છે, એમાંથી પ્રવાહ પસાર થાય ધારમાંથી. ધાર સાથે સંકલિત હોઈ શકે, સમગ્ર નહીં. ક્યાંથી? એની એજ સપાટી ઉપર, જેને આપણે સી કહી દઈએ. એની સી સપાટી છે અને પ્રવાહ બતાવી દઈએ. માની લો કે પ્રવાહ ડિરેક્શન. આ જે પ્રવાહ છે એની સીમામાંથી પસાર થાય, સપાટીમાંથી. વિદ્યુત પ્રવાહની ડિરેક્શન આપણે બતાવી. તો પ્રવાહ દિશામાં વહે છે. આ પ્રવાહની ડિરેક્શન છે આઈ, અને એની સીમા છે જે સપાટી આપણે વિચારી એની. તો આ બંધ ગાળો જે છે ખાલી એની એજ લેવાની, ધાર. એની માત્ર એજની વાત કરીએ છીએ, સીમાની વાત કરીએ છીએ કે જેમાંથી પ્રવાહ પસાર થાય તે સીમા ઉપરનું આપણે સંકલન લેવું પડે, બંધ ગાળા ઉપર, જે આપણને એમ્પિયરના સર્કિટલ નિયમ તરફ આગળ લઈ જાય. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નિયમમાં, એમ્પિયરના સર્કિટલ નિયમમાં સીમા રેખા ધરાવતી, એની સીમા રેખા છે એજ. તો સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી, સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી ધ્યાનમાં લેતા.
મુક્ત સપાટી એટલે કે બહાર હવા સાથે સંકળાયેલી છે અને અંદર તરફ આ સપાટી સાથે સંકળાયેલી છે, એટલે આની આ જે ધાર છે એ એની મુક્ત સપાટી કહી શકાય, એની ફ્રી સરફેસ છે. આ જે મુક્ત સપાટી છે એમાંથી I પ્રવાહ શું થાય છે? પસાર થાય છે. તો આપેલ સપાટીમાંથી મુક્ત સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ધારો કે સીમા રેખાને, હવે આપણે નિયમ લાગુ પાડવો હોય તો કામ કરીએ છે તેમ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે. જે સીમા રેખા જે છે એને હું સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશ. આ દરેક સૂક્ષ્મ ખંડમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો એ તમને સૂક્ષ્મ સદિશ ખંડ આપે, અને જેને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, આવા દરેક સૂક્ષ્મ ખંડોને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનો શું કરવો પડે? તમારે સદિશ સરવાળો કરવો પડે. અને અહીં આગળ એ સતતતા આવે તો સદિશ સરવાળો સંકલનમાં પરિણમે અને પરિણામ સ્વરૂપ તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. તો ધારો કે સીમા રેખાને નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગતા, એટલે નાના સૂક્ષ્મ ખંડોમાં આપણે શું કરીશું? ડિવાઈડ કરીશું, વિભાગતા. અને સૂક્ષ્મ લંબાઈ dl સદિશ ધરાવતો ખંડ, સૂક્ષ્મ લંબાઈ dl સદિશ ધરાવતો ખંડ વિચારતા. તો આપણે સૂક્ષ્મ ખંડ વિચારીશું. તો આવા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં તમે એને વિભાજિત કરી શકો અને નાનો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈ શકાય. આપેલ જે સૂક્ષ્મ ખંડ વિચાર્યો, આપેલ સૂક્ષ્મ ખંડ માટે ચુંબકીય ક્ષેત્ર, આપેલ સૂક્ષ્મ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનું સ્પર્શીય ઘટક, એના સ્પર્શકની દિશામાં સ્પર્શીય ઘટક dt, T is for tangential, તો ટેન્જન્શિયલ ઘટક એના સ્પર્શકની દિશામાંનો, કોના? જે દિશામાં dl સદિશ છે, dl સદિશના સ્પર્શકની દિશામાંનો ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક dt લઈ જે સૂક્ષ્મ ખંડ છે એની સાથેનો આપણે ગુણાકાર લેવો પડે. તો એ લઈ સૂક્ષ્મ ખંડ dl નો bt સાથેનો ગુણાકાર લઈએ. bt લઈ સૂક્ષ્મ ખંડ dl નો ગુણાકાર લઈ એની સાથેનો ગુણાકાર લેવાનો. ગુણાકાર લઈએ અર્થાત શું લખાય? bt ડોટ dl, તો bt સદિશ ડોટ dl, એની સાથેનો આપણે અદિશ ગુણાકાર લઈશું. તો bt સદિશ ડોટ dl સદિશ આ લઈએ તથા આવા બધા જ ગુણાકારોનો શું કરવાનું? bt.dl1 bt.dl2 બધા ગુણાકારોનો સદિશ સરવાળો લઈશું. તો ગુણાકારોનો સરવાળો લેતા ડોટ પ્રોડક્ટ છે એટલે મૂલ્ય મળશે, તો ગુણાકારોનો સરવાળો લેતા. તો આ બધા જ ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો શું લઈશું?
સરવાળો લઈશું. જો સૂક્ષ્મખંડ, આપણે જે સૂક્ષ્મખંડ લીધો, જો સૂક્ષ્મખંડ અતિ સૂક્ષ્મ, એને હજુ નાનો કરતા જઈએ, અતિ સૂક્ષ્મ લઈએ, જો સૂક્ષ્મખંડ અતિ સૂક્ષ્મ લઈએ તો તેનું લક્ષ, એની લિમિટ આપણે વિચારી શકીએ. તો લક્ષ, તેનું લક્ષ લઈ સરવાળો લેતા શું થાય? સંકલનમાં પરિણમે. dl tends to 0, તો સિગ્મા જે છે એ શામાં કન્વર્ટ થઈ જશે? સંકલનમાં. સરવાળો લેતા તે સંકલનમાં પરિણમે, તે સંકલનમાં પરિણમે. તો સમગ્ર માર્ગ પરનો તમારે સૂક્ષ્મ ખંડોને લીધે મળતા bt.dl નો ગુણાકારોનો સરવાળો લેવાનો. એનું લક્ષ તમે લો શૂન્ય વત્તા નાનું, તો બધા જ આવા ગુણાકારોનો જે સરવાળો મળે એ સરવાળાનું લક્ષ લેતા એ સંકલનમાં કન્વર્ટ થાય. તો એ જે સંકલન છે આપણને એમ્પિયરના સર્કિટલ નિયમ તરફ દોરી જાય. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. ફરી યાદ કરો, ગોસનો જે નિયમ છે એનું જે સેન્ટેન્સ છે એના જેવું જ આપણે આને રાખીશું જેથી કરીને સરળ રહે. તો ત્યાં કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. અથવા તમે કહ્યું હતું વિદ્યુત ફ્લક્સ એટલે શું? તે પૃષ્ઠ પરનું તે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. તો અહીં આગળ આપણે બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લઈશું. તો આપેલા ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર બંધ માર્ગ પરનું, ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર બંધ માર્ગ પરનું રેખા સંકલન, રેખા સંકલન એ મુક્ત સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે. ત્યાં ગુણોત્તર હતો, અહીં શું છે? ગુણાકાર છે. તો એના જેવું જ તમે સેન્ટેન્સ અહીં એમ્પિયરના સર્કિટલ નિયમમાં લખી શકો. ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર બંધ ગાળા અથવા સમગ્ર બંધ ગાળા પરનું, ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર બંધ ગાળા પરનું શું લઈશું? પેલા પૃષ્ઠ સંકલન હતું, અહીં રેખા સંકલન, બંધ માર્ગ છે, પરસ્પરનું રેખા સંકલન તે મુક્ત સપાટી માંથી પસાર થતા, તે મુક્ત સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને શૂન્યાવકાશની permeability that is μ0 ના ગુણાકાર જેટલું હોય છે. તો ચુંબકીય ક્ષેત્રનું સમગ્ર બંધ ગાળા પરનું, સમગ્ર બંધ માર્ગ પરનું રેખા સંકલન તે મુક્ત સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. That means ક્લોઝ ઇન્ટિગ્રેશન, બંધ માર્ગ પરનું સંકલન કોનું? ચુંબકીય ક્ષેત્રનું B સદિશ ડોટ dl સદિશ, B સદિશ ડોટ dl સદિશ that is equal to કેટલું? તો કે μ0 અને I ના ગુણાકાર જેટલું મળે, that is number 1. Close integration B dot dl is equal to μ0 I, that is μ0 I.
સંકલન ક્યાં લીધું છે આપણે? આ જે સીમાને સમાવતો બંધ માર્ગ છે એના ઉપરનું આપણે સંકલન લીધું છે. તો અહીં તમે લખી શકો કે અહીં સંકલન સપાટીને સમાવતી સીમા, સપાટીને સમાવતી આખી જે સીમા છે એને આપણે ધ્યાનમાં લીધી. તો અહીં સંકલન સપાટીને સમાવતી સીમા સી ના બંધ ગાળા પર લીધેલ છે. સી ના બંધ ગાળા પર લીધેલ છે. તો આ સપાટીને સંકલિત કરતી સપાટી ઉપર આપણે સમગ્ર બંધ ગાળા ઉપર શું કરેલું છે? એનું સંકલન લીધેલું. એના માટે જમણા હાથનો નિયમ છે ડિરેક્શન માટે. નીચે એને લખીએ જમણા હાથનો નિયમ. અહીં આગળ આ જે છે દિશા એ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, આપણે જાણીએ છીએ. તો આ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ દિશામાં આંગળીઓને વાળવાની. તો એ દિશામાં તમે આમ આખો પ્રવાહ દિશામાં વાળો તો આંગળીઓને એ દિશામાં વાળો અને અંગૂઠો જે દિશામાં મળે એ દિશામાં પ્રવાહની દિશા લેવાય ધન તરીકે અને એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ માઈનસ કહેવાય. તો એ તમારા જમણા હાથનો નિયમ દર્શાવશે. તો જે બંધ ગાળા પર સંકલન લેવું છે, સંકલન b સદિશ ડોટ dl સદિશ. જે બંધ ગાળા પર સંકલન b સદિશ ડોટ dl સદિશ લેવામાં આવે તે દિશામાં આપણે આ બંધ ગાળા ઉપર લીધું છે, એરો દર્શાવ્યો છે. તો જે બંધ ગાળા પર રેખા સંકલન b ડોટ dl લેવામાં આવે તે દિશામાં જમણા હાથની આંગળીઓને શું કરવાની? તમારે પાડવાની છે, એ રીતે બંધ કરવાની છે. તે દિશામાં જમણા હાથની આંગળીઓ વાળતા અંગૂઠો આપણને જે દિશામાં મળે અંગૂઠાની દિશા કોની દિશા નક્કી કરે? પ્રવાહની દિશા નક્કી કરે. તો અંગૂઠાની દિશા જે દિશામાં આપણને પ્રાપ્ત થાય એ દિશામાં રહેલો વિદ્યુત પ્રવાહ ધન લેવામાં આવે છે. તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ I ધન લેવામાં આવે, જે દિશામાં વિદ્યુત પ્રવાહ ધન લેવામાં આવે તે દિશા દર્શાવે. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે જે દિશામાં એ ધન હોય. તો આંગળીઓ તમારે કઈ દિશામાં વાળવાની? જે પર તમારે સંકલન લેવાનું હોય ચુંબકીય ક્ષેત્રનું એની દિશામાં. અને અંગૂઠાની દિશા એ શું દર્શાવે? જે દિશામાં વિદ્યુત પ્રવાહ ધન લેવાનો હોય એ દિશાને આપેલો અંગૂઠો રજૂ કરે છે. તો એનો જમણા હાથનો નિયમ. આ રીતે તમે પ્રવાહ અને એના સંકલનની દિશા નક્કી કરી શકો. તો આના માટે આપણે કામ કરવું પડે. બંધ ગાળો લીધો, જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગૌસના નિયમમાં બંધ પૃષ્ઠ લેતા હતા કે જેના વડે વિદ્યુત ભાર ઘેરાતો હતો, તો આપણે એને નામ આપ્યું હતું ગૌસિયન પૃષ્ઠ. તો અહીં પણ આપણે એવો એક બંધ ગાળો પસંદ કરીશું, ધેટ ઇઝ કોલ્ડ એમ્પિરિયન લૂપ. તો એમ્પિરિયન લૂપ આપણે એવી રીતે પસંદ કરીશું કે જેની કન્ડિશન છે, તમારે ધ્યાનમાં રાખવાનું કે એમ્પિરિયન લૂપ કેવી રીતે પસંદ કરવી. તો આપણે નીચે એને નોંધીએ પહેલા. તો એમ્પિરિયન લૂપનો આપણે વિચાર કરવાનો છે. આ નિયમના સંદર્ભે તો આ નિયમની બાબતમાં એવો બંધ ગાળો,
આ નિયમના સંદર્ભે એવો બંધ ગાળો કે જેને આપણે શું કહીએ છીએ એમ્પિરિયન લૂપ અથવા એમ્પિરિયન ગાળો આપણે કહીએ છીએ, જેને એમ્પિરિયન લૂપ કહેવાય. તો આ નિયમના સંદર્ભે એવો બંધ ગાળો કે જેને એમ્પિરિયન લૂપ કહેવાય પસંદ કરવાનું શક્ય છે. તમે એવી રીતે પસંદ કરી શકો કે જે ગાળામાં આ જે બંધ ગાળો આપણે વિચાર્યું એ ગાળાના દરેક બિંદુ માટે શું હોઈ શકે? 3 કન્ડિશન છે. નંબર 1, ચુંબકીય ક્ષેત્ર B સદિશ સ્પર્શકની દિશામાં. એવું હોઈ શકે સ્પર્શકની દિશામાં હોય. એવી રીતે તમારે એમ્પિરિયન લૂપ પસંદ કરવાની કે B સદિશ સ્પર્શકની દિશામાં હોય અને એનું મૂલ્ય B અશૂન્ય. B કેવું હોય? અશૂન્ય અચળ હોય. તો એવો બંધ ગાળો કે જે એમ્પિરિયન લૂપ છે આપણે પસંદ કરીશું કે જેના દરેક બિંદુ માટે B સદિશ શું હોય? સ્પર્શકની દિશામાં હોય અને એનું મૂલ્ય અશૂન્ય એવું અચળ હોય. અથવા શું પસંદ કરી શકાય? તો કે અથવા B સદિશ ગાળાને લંબ રૂપે હોય, અથવા ચુંબકીય ક્ષેત્ર એ આપેલો જે બંધ ગાળો, બંધ લૂપ તમે વિચાર્યું, ગાળાને લંબ રૂપે હોય. સ્પર્શકની દિશામાં ના હોય પણ કેવો હોય? લંબ રૂપે. એવી તમે એમ્પિરિયન લૂપ પસંદ કરી શકો. તો આપેલું B સદિશ ગાળાને લંબ રૂપે હોય. અથવા તમે એવી પણ એમ્પિરિયન લૂપ પસંદ કરી શકો કે જેથી B સદિશ નાબૂદ થતું હોય. એટલે કે કોઈ એંગલ બનાવતી દિશામાં હોય, સ્પર્શક થઈ ગયો, લંબ થઈ ગયો, કોઈ પણ ખૂણો બનાવે તો એમાં અમુક ઘટકો શું થાય? એકબીજાની અસર નાબૂદ કરે. તો આપેલો એમ્પિરિયન લૂપ એવું પસંદ કરવાનું કે જેથી કરીને આપેલ B સદિશ એના સ્પર્શકની દિશામાં હોય, B અશૂન્ય કે અચળ હોય, અથવા B સદિશ ગાળાને લંબ રૂપે હોય, અથવા B સદિશ નાબૂદ થતું હોય, કેન્સલ થતું હોય. આવી રીતે તમે બંધ ગાળો શું કરી શકો? પસંદ કરી શકો. ધારો કે એવું આપણે પસંદ કરીએ, ધારો કે જે બંધ ગાળો આપણે પસંદ કર્યો એની લંબાઈ ધારી લઈએ. ધારો કે ગાળાના વિભાગની લંબાઈ, જે આપણે ગાળો લીધો જેના ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવું છે, એ ગાળાના વિભાગની લંબાઈ બરાબર L. ધારો કે ગાળાના વિભાગની લંબાઈ કેટલી છે? L છે. તથા ચુંબકીય ક્ષેત્ર આપણે ધારી લઈએ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર B સદિશ એના સ્પર્શકની દિશામાં છે એવું વિચારીએ. તથા ચુંબકીય ક્ષેત્ર B સદિશ સ્પર્શકની દિશામાં મળે છે. ગાળાની લંબાઈ L લઈ લીધી અને ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું લીધું? એના સ્પર્શકની દિશામાં. એના સ્પર્શકની દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર વિચારીએ છીએ. અને આ જે આખી લૂપ થઈ, આ જે લૂપનો વિચાર કર્યો, નાઉ ધેટ ઇઝ કોલ્ડ એમ્પિરિયન લૂપ. આપણે એમ્પિરિયન લૂપ વિચારી અને આ જે એમ્પિરિયન લૂપ તમે વિચારી એના વડે જે પ્રવાહ ઘેરાય છે એને કહી દો IE. ઇટ ઇઝ એન્ક્લોઝડ કરંટ. એના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. તો અને એમ્પિરિયન લૂપ વડે ઘેરાય વિદ્યુત પ્રવાહ, ધારો કે IE છે.
વિદ્યુત પ્રવાહ કેટલો છે I છે આમ એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ સૂત્ર મળે સર્કિટલ નિયમ મુજબ શું કહી શકાય અમારા નિયમ લાગુ પાડવો છે એમ્પિયરનો સર્કિટલ નિયમ તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ શું કહી શકાય તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન b સદિશ ડોટ dl સદિશ is equal to mu 0 I આ સૂત્ર છે જ્યાં આપણે કહ્યું તેમ b સદિશ is parallel to dl સદિશ સ્પર્શકની દિશામાં છે that means theta is equal to 0 તથા I એટલે એમ્પિરિયન લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ that is equal to IE it is I enclosed so that means close integration b dot dl એટલે b dl cos theta is equal to mu 0 IE that is b દરેક બિંદુ પાસે સમાન હશે સમાન અંતરે ચુંબકીય ક્ષેત્ર એક સરખું મળે તો b close integration dl cos 0 this is equal to mu 0 IE that is b close integration dl cos 0 1 it is equal to mu 0 IE 1 dl નું સંકલન તો સમગ્ર બંધ ગાળાના વિભાગની લંબાઈ કેટલી ધારી આપણે l that means bl is equal to mu 0 IE આ રીતનું તમને સૂત્ર મળે તો આમ મેળવી શકાય તો જેવી રીતે ગૌસના નિયમની મદદથી અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારને લીધે તારથી લંબ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું એ જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી તમે આપેલા વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારને લીધે લંબ રૂપે આપેલા બિંદુ પાસે શું કરી શકો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવી શકો હું અનંત લંબાઈનો તાર લઈ લઉં આપણે એનો રફ સ્કેચ આકૃતિ ડ્રો કરીએ એ આપણને થોડો અંદાજ આવે માન લો કે અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે ઇન્ફિનિટિવ લેન્થ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ ટુ પ્લસ ઇન્ફિનિટિવ અને ધારો કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે હવે જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આપણે કહ્યું તેમ અંગૂઠાની દિશામાં પ્રવાહ હોય તો હું પ્રવાહ ઉપરની તરફ બતાવી દઉં ધારો કે આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે I જેટલો પ્રવાહ પસાર થાય છે I જેટલો પ્રવાહ શું થાય છે પસાર થાય છે તો તારથી r જેટલા લંબ અંતરે મારે વાત કરવી છે તો તારથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો આને સમમિતિના આધારે તમે આખું રોટેટ કરો આ રીતનું એક સર્કલ તૈયાર થાય તમારી પાસે તો આપેલા તારથી તારને લંબ રૂપે આપેલા બિંદુએ r જેટલા અંતરે ધારો કે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે નક્કી કરીએ આખો ગાળો લઈ લેવાય બંધ ગાળો એમ્પિરિયન લૂપ તરીકે વિચારાય તો r ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ લઈ લીધી શું છે એમ્પિરિયન લૂપ બંધ ગાળો હવે પ્રવાહ ઉપર તરફ છે પ્રવાહ આમ છે સમતલ આમ છે તો આ જે આખો ગાળો છે એમાં તમે આંગળીઓ કઈ દિશામાં રાખો ક્ષેત્રની તો ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો તો અંગૂઠો પ્રવાહની દિશામાં હોય એટલે આ દિશામાં ધારો કે હું સૂક્ષ્મ ખંડો લઈ લઉં તો આ દિશામાંના સૂક્ષ્મ ખંડો આપણને મળે માન લો કે dl1 dl2 આ રીતના સૂક્ષ્મ ખંડ તમને મળી શકે તો અહીં તમે સૂક્ષ્મ ખંડ લઈ શકો જે સ્પર્શકની દિશામાં હોય એનું સ્થાનાંતર dl અને આપણને ખબર છે એક દિશામાં શું હોય
ચુંબકીય ક્ષેત્ર, તો આ જ દિશા જે છે એ દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં શું થાય? પ્રાપ્ત થાય. તો ચુંબકીય ક્ષેત્ર પણ એક દિશામાં હોય તો એના સ્પર્શકની દિશામાં જ તમને B સદિશ પ્રાપ્ત થાય. તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય અને આ બધાનો અદિશ ગુણાકારનો સમગ્ર બંધમાર્ગ પરનો સરવાળો સૂક્ષ્મ લઈ લો એટલે સંકલન એ આપણને શું આપે? એમ્પિયરનો સર્કિટલ નિયમની ઉપયોગિતા દર્શાવે. આ P બિંદુ પાસે માન લો કે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો એના માટે આપણે એમ્પિરિયન લૂપનો વિચાર કર્યો કેન્દ્ર O થી. તો એના વિશે નીચે લખીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગાળાની સીમા, બંધ ગાળો જે લીધો છે, ગાળાની સીમા કેવી છે? ઇટ ઇઝ સર્ક્યુલર. તો સીમા વર્તુળાકાર છે. તો જેમ ગૌસિયન પૃષ્ઠ વિચારતા તેવું અહીંયા આગળ એમ્પિરિયન લૂપ વિચાર્યું. કેવું છે? વર્તુળાકાર છે. તથા ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર ગાળાના સ્પર્શકની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘ, જે સર્કમ્ફરન્સ છે એનો પરિઘ છે, એ પરિઘના સ્પર્શકની દિશામાં, વર્તુળના પરિઘ પર સ્પર્શકની દિશામાં. તો અહીંયા આગળ આપણે એમ્પિરિયન લૂપ તરીકે વર્તુળાકાર ગાળો ધાર્યો અને ચુંબકીય ક્ષેત્ર વર્તુળના પરિઘને શું છે? સ્પર્શકની દિશામાં છે. r જેટલા લંબાંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો તારથી r જેટલા લંબ અંતરે સ્પર્શકની દિશામાં, મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવા શું કરીશું? એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ કરીશું. મળતું ચુંબકીય ક્ષેત્ર એમ્પિયર ના સર્કિટલ નિયમ મુજબ નીચે મુજબ એ સર્કિટલ નિયમ મુજબ તમે એને શોધી શકો. તો એ કેટલું મળે? ધેટ ઇઝ આપણે લઈ દીધું હતું BL બરાબર μ0 IE હતું. BL બરાબર સાદું સૂત્ર, આ સાદા સૂત્રનો યુઝ કરી શકે અથવા શરૂઆતથી લખો તો આમ લખાય ક્લોઝ ઇન્ટિગ્રેશન B સદિશ ડોટ dl સદિશ is equal to μ0 I. That means close integration B dl cos theta is equal to μ0 IE. કેટલો પ્રવાહ? IE જે પ્રવાહ સંકલિત થાય તે. પણ એન્ક્લોઝ જે પ્રવાહ છે અત્યારે કેટલો છે? સંપૂર્ણપણે I જ છે. તો એની જગ્યાએ આપણે I લખી શકીએ. તો અને અહીં આગળ આપણને ખબર છે B સદિશ is parallel to dl સદિશ. ચુંબકીય ક્ષેત્ર implies θ શું છે? 0 ડિગ્રી. That means B બધે અચળ. તો B integration dl cos 0 is equal to μ0 I. IE એટલે અત્યારે I જેટલો એન્ક્લોઝ થાય. સીધું સૂત્ર પેલું વાપરી શકાય. That is B close integration dl is equal to μ0 I. That means B, this is equal to L, it is equal to μ0 I. પણ L શું છે? વર્તુળના પરિઘની લંબાઈ. જ્યાં L બરાબર પરિઘની લંબાઈ, વર્તુળના પરિઘની લંબાઈ કેટલી હોય? 2π r.
that means B into twice pi r is equal to mu 0 I. That means મળતું ચુંબકીય ક્ષેત્ર બરાબર mu 0 I upon 2 pi r is the easiest one. તમને આટલું સમીકરણ મળે તો આપેલા અનંત લંબાઈના તારથી તારને લંબ રૂપે r જેટલા અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય? that is equal to mu 0 I upon 2 pi r જેટલું આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે આ કિસ્સામાં આટલું ચુંબકીય ક્ષેત્ર શું કરી શકીએ? મેળવી શકીએ. પણ આને જોવાના અમુક દ્રષ્ટિકોણ છે, એ મુદ્દાઓને આપણે ખાસ નોંધવા પડે. તો સૂત્ર ખાલી આટલું છે, પણ એના મુદ્દાઓ બહુ મહત્વના છે. તો એના દ્રષ્ટિકોણને રજૂ કરતા વિવિધ મુદ્દાઓની આપણે વાત કરીશું. તો અનંત લંબાઈના તારના આપણે જે અનંત લંબાઈનો તાર લીધો એ અનંત લંબાઈના તારના ઉપરોક્ત સમીકરણ, જ્યાં સમીકરણ મેળવ્યું ઉપરોક્ત સમીકરણના વિવિધ દ્રષ્ટિકોણ તમે એને જે રીતે નિહાળો તમને એ પ્રકારનો અહીંયા આગળ દ્રષ્ટિકોણ ક્લિયર થાય. એમાં પહેલો મુદ્દો, તારને આપણે અક્ષ તરીકે લીધી, તો આપેલા તારને તમે અક્ષ તરીકે લો અને તારથી સમાન લંબ અંતર r લો, તો એ તારથી સમાન લંબ અંતરે આવેલા દરેક બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? એક સમાન મૂલ્યનું જ હોય. ઉપરાંત ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ that is 3 dimension, પણ અહીં આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને માત્ર એક યામ પર આધારિત મળે છે ને એના અંતર પર. તો માત્ર લંબ અંતર બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, એનો માત્ર એક જ યામ મળે છે. એટલે આપણે સદિશને એક પારિમાણિક રીતે અહીં શીખીએ છીએ એમ કહી શકાય. તો 3 ડાયમેન્શન ને 1 ડાયમેન્શન ની રીતે પણ આપણે મેળવી શકીએ. તો માત્ર એ શાના ઉપર આધારિત છે? લંબ અંતર r પર આધારિત છે. એ આપણો અહીં પહેલો દ્રષ્ટિકોણ થાય. તો સમાન લંબ અંતરે આવેલા દરેક બિંદુ પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? એક સરખું હોય અને માત્ર એના તારથી લંબ અંતર r પર આધાર રાખે છે. અર્થાત એ શું છે? તો કે નળાકારીય સમમિતિ ધરાવે. નળાકારીય સમમિતિ ધરાવે. તમે આખું સર્કલ દોરો તો જેમ આપણે ત્યાં જોયું હતું, નળાકારીય બંધ પૃષ્ઠ લીધું, તો આ કઈ સમમિતિ? નળાકારીય સમમિતિ ધરાવે છે કે જેના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું હોય. આ એનો પહેલો દ્રષ્ટિકોણ છે. તારને અક્ષ તરીકે લઈએ, તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ, r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે અને તે માત્ર એક જ યામ પર આધાર રાખે છે. આ ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર 3 યામ પર આધારિત નથી. 3 યામ પર નહીં, પરંતુ ફક્ત એક જ યામ, r પર આધારિત છે. અર્થાત ચુંબકીય ક્ષેત્ર શું દર્શાવે? નળાકારીય સમમિતિ ધરાવે છે. અર્થાત ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે. આ એનો પહેલો દ્રષ્ટિકોણ. નંબર 2, તો બીજા દ્રષ્ટિકોણની વાત કરીએ. આ સૂત્રને
આધાર, તો એનો બીજો દ્રષ્ટિકોણ. અહીં કહ્યું તેમ વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો વર્તુળના દરેક બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં જ આપણને મળે છે. અને શું કરે? સમકેન્દ્રીય વર્તુળો રચે. તમે ગમે તેટલા લો અંતરાળથી, તો ત્યાં ક્ષેત્ર સમાન હોય. દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? એના સ્પર્શકની દિશામાં હોય. અને એ જે આ ગાળાઓ રચે, એ બધા ગાળાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને પ્રાપ્ત થાય. તો એનો બીજો દ્રષ્ટિકોણ છે. તો વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. આમ અચળમાન વાળા, એનું મૂલ્ય નથી બદલાતું, દિશા બદલાય છે, મૂલ્ય અચળ છે, એટલે આપણે બહાર લીધું હતું, સંકલનની બહાર લીધું હતું. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ પણ દિશા બદલાય છે, તો આમ અચળમાન વાળા, જેનું મૂલ્ય અચળ છે, એવા અચળમાન વાળા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રીય શું રચે? વર્તુળો. જેને શું કહેવાય? એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. આ રેખાઓ જે બંધ ગાળાઓ રચે, તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જેવું નથી. વિદ્યુત ક્ષેત્રમાં શું થયું હતું? આપેલા ધન વિદ્યુત ભારથી ક્ષેત્ર રેખા ઉદ્ભવે અને ઋણ પર અંત પામે, પણ ઋણથી પાછી ધન પર ના આવે. એટલે ધનથી શરૂ થાય, ઋણ પર અંત પામે. જ્યારે અહીં જુદું છે, આપેલી ક્ષેત્ર રેખાઓ સમકેન્દ્રીય બધા વર્તુળો રચે, એટલે જ્યાંથી શરૂ થાય ત્યાં પરત આવે. અર્થાત આપેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળાઓ રચે છે એવું કહી શકાય. તો એના કરતા અલગ છે, તો એનાથી એ થોડું જુદું પડે. હવે તાર અનંત લંબાઈનો છે. તાર અનંત લંબાઈનો છે. જો r ને હું અહીં નજીક લઈ લઉં, માની લો કે આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અનંત લંબાઈના તારની બિલકુલ નજીક, તો આપણે r ઘટાડીએ છીએ, અને r ઘટાડીને એની નજીક લાવો તો આપણને એવું થાય કે b કેવું મળે? ઇન્ફિનિટિવ, અનંત મળે. પણ એવું શક્ય નથી. હા, તમે જેમ તારની નજીક લંબ અંતર લાવતા જાઓ તેમ ચુંબકીય ક્ષેત્રમાં ઝડપથી વધારો થતો જાય, પણ એ અનંત મળે છે એવું ના કહેવાય. કારણ કે આ અંતર 0 ના થઈ શકે, શૂન્યવત નાનું બની શકે. એનો અર્થ એમ થયો કે આપેલા લંબ અંતરને તમે જેટલું ઓછું કરતા જાઓ, આપેલા બિંદુને અનંત લંબાઈના તારની નજીક લાવતા જાઓ, તો ચુંબકીય ક્ષેત્રમાં ઝડપથી શું થાય છે? વધારો થાય છે. તો તાર, ત્રીજો મુદ્દો, ત્રીજો દ્રષ્ટિકોણ, તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતરે અતિ નજીકના અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. નહિવત અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. વધે ખરું, ઝડપથી વધે, પણ ઇટ ઇઝ નોટ ઇન્ફિનિટી, અનંત નથી, પરંતુ ખૂબ જ ઝડપથી વધે છે.
આર જેમ નાનો થતો જાય, છેદ ઘટતો જાય તો ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. I ના મૂલ્યમાં વધારો કરો તો એ ચુંબકીય ક્ષેત્ર શું થાય? વધે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અંતરના પ્રમાણમાં વધે છે, અંતર ઘટાડતા વધે છે, તો પ્રવાહ વધારતા પણ વધે. આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ નું કેવું છે? ઇટ ઇઝ proportional, સમચલનમાં છે. તો આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં તથા અંતરના કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો પ્રવાહ વધતા વધે, અંતર ઘટતા વધે. આપેલા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય? તો હમણાં જ આપણે કહ્યું તેમ એના માટે આપણી પાસે જમણા હાથનો નિયમ છે. એ જમણા હાથના નિયમની વાત કરીએ. ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરે. તો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરીશું. તો લાંબા અનંત લંબાઈના લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ની દિશા માટે નો જમણા હાથનો નિયમ. જમણા હાથનો નિયમ લખીશું, જે એની ડિરેક્શન શું કરે? દિશા નક્કી કરી આપે. તો આ અનંત લંબાઈના વીજ પ્રવાહ ધારિત તારને જમણા હાથ વડે તમારે એવી રીતે પકડવાનો કે જેથી કરીને અંગૂઠો પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ તારને જે રીતે વીંટળાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી હોય એ રીતે એને વીંટળાય છે. તો આપેલા જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે ત્યારે તારને વીંટળાતી આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નું સૂચન કરે, અર્થાત એ દિશામાં તમને શું મળે? સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. તો તારને, તો એનો નિયમ, તારને જમણા હાથ વડે, તમે લેફ્ટી હોય તો જમણો હાથ હોય, નિયમ તો જમણા હાથનો જ છે. તારને જમણા હાથ વડે એવી રીતે પકડો કે જેથી અંગૂઠો શું હોય? કે જેથી તમારો વિસ્તરેલો અંગૂઠો વિદ્યુત પ્રવાહ ની દિશામાં. અંગૂઠો શું થાય? જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ અહીં વીંટળાશે તો આંગળીઓ કોની દિશામાં રહેશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી હોય. આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વળેલી. એનો દિશાનું સૂચન કરતો શું છે? નિયમ છે. આ નિયમ તમને પ્રાપ્ત થાય. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એનો દ્રષ્ટિકોણ સૂત્ર પણ તમે સરળતાથી યાદ રાખી શકો ગૌસના નિયમ સાથે. કહ્યું તેમ કુલમ્બનો નિયમ જેવો જ બાયો-સાવર્ટનો નિયમ વિદ્યુત ક્ષેત્ર માટે, આ ચુંબકીય ક્ષેત્ર માટે. એવી જ રીતે પહેલા પાઠનો ગૌસનો નિયમ, એવી જ રીતે અહીં આગળ એમ્પિયરનો નિયમ. તો સહેલાઈથી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગૌસના નિયમની જરૂર પડે. એ જ રીતે સહેલાઈથી ચુંબકીય ક્ષેત્રને નક્કી કરવા માટે આપણે એમ્પિયરના નિયમનો શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ.